પાલનપુરના સલેમપુરા ખાતે ગ્રામ્ય સચિવાલય ખુલ્લું મુકાયું. પાલનપુરના સલેમપુરા ગામે અગાઉ જે ગ્રામ્ય સચિવાલય હતી તે જર્જરિત અવસ્થામાં હતી, જ્યાં સરકાર દ્વારા મનરેગા યોજના હેઠળ 17 લાખના ખર્ચે નવીન ગ્રામ્ય સચિવાલયને શનિવારે પાલનપુર તાલુકા વિકાસ અધિકારીએ રિબિન કાપીને પ્રજાજનો માટે ખુલ્લું મૂક્યું હતું. સલેમપુરા ખાતે યોજાયેલ નવીન ગ્રામ્ય સચિવાલયના ઉદ્ઘાટન કાર્યક્રમ પ્રસંગે મુખ્ય મહેમાન પાલનપુર તાલુકા વિકાસ અધિકારી સીબી લિંબાચિયા, સલેમપુરા ગામના સરપંચ ગોદડભાઈ સાણોદરિયા, જિલ્લા ભાજપના આગેવાન ખુશાલભાઈ અંબાણી સહિત અધિકારીઓ સહિત ગ્રામ્યજનોની ઉપસ્થિતિમાં નવીન ગ્રામ્ય સચિવાલયને ખુલ્લું મૂકવાનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. તે બાદમાં ગામના સરપંચ ગોદડભાઈ સાણોદરિયા દ્વારા સ્વાગત પ્રવચન કરી મહેમાનોને આવકાર્યા હતા. પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા સુંદર સ્વાગત ગીત રજૂ કરાયું હતું અને તમામ મહેમાનોનું શાલ અને બુકે આપી સન્માન કરાયું હતું. પાલનપુર તાલુકા વિકાસ અધિકારી સીબી લિંબાચિયાના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કર્યા બાદ 17 લાખના ખર્ચે મનરેગા યોજનામાં તૈયાર થયેલ નવીન ગ્રામ્ય પંચાયતની તકતીનું અનાવરણ કરી મુખ્ય પ્રવેશ દ્વારની રિબિન કાપીને ગ્રામ્ય પંચાયતને ગ્રામ્યજનો માટે ખુલ્લું મૂકવામાં આવી હતી.